ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો: 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. દામોદરકુંડ ખાતે આજથી જ પિતૃ તર્પણ કરવા લોકો ઉમટી પડ્યા છે. શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે 13, 14 અને ભાદરવી અમાસ જે પિતૃ તર્પણ કરવાના મહત્વના દિવસો ગણાય છે. આ દિવસોમાં પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારે આજે શ્રાવણ વદ 13ના દિવસે ગિરનારની ગોદમાં આવેલ દામોદરકુંડ ખાતે મોક્ષ પીપળે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરવા માટે ઉમટી પડ્યા હતા. આગામી 2 દિવસમાં જ ભાદરવી અમાસ આવતી હોય લાખોની સંખ્યામાં દામોદરકુંડ ખાતે પિતૃ તર્પણ કરવા લોકોની ભીડ જામશે. દામોદરકુંડ તીર્થ ગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે જણાવ્યું હતું કે વહેલી સવારથી જ લોકો દામોદરકુંડ ખાતે પિતૃ તર્પણ કરવા પહોંચ્યા હતા અને સ્નાન તેમજ પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. તીર્થ પ્રમુખ દામોદરકુંડ તીર્થક્ષેત્ર આજે 13 શ્રાવણ માસના છેલ્લા દિવસો જે પિતૃઓને કહેવાય એમાંની 13 એટલે 13ના દિવસે પણ લોકો પિતૃઓને તૃપ્ત કરવા માટે આ દિવસે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી આ તીર્થે સ્નાન કરી પિતૃ તર્પણ કરી પિતૃઓને પાણી રેડવા માટે પ્રાચીન મોક્ષ પીપળે પાણી રેડી તૃપ્ત કર્યા છે. આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવે એમાંનો છેલ્લો સોમવારે અમાસ છે એટલે સોમવાર અને અમાસનો સોમવતી અમાસનો સંયોગ બને છે. તેથી પિતૃઓનું વિશેષ મહત્વ રહેતું હોય અને આ તીર્થે માનવ પ્રવાહ વહેલી સવારથી ઉમટી પડશે અને પોતાના પિતૃને તૃપ્ત કરવા માટે લાખોની સંખ્યામાં આવી આ તીર્થે સ્નાન કરી પિતૃને પાણી રેડીને પોતાના જીવનમાં પોતાના પરિવાર માટે પુણ્યનું બાતું બાંધવા માટે આવતું હોય છે. અમે આજે અહીંયા પાણી રેડવા આવ્યા છે ને આજે આ પિતૃના દિવસો છે. શ્રાવણ મહિના છેલ્લા 2 દિવસો છે 14 ને અમાસ ને અને એ બધાને પુષ્કળ શ્રદ્ધા હોય છે કે આજે આપણા પિતૃને અહીંયા પાણી રેડવાથી આપણા પિતૃ દેવતાને બધાને મોક્ષ મળે છે. એટલે આજે અહીંયા અમે આવ્યા છે ને બધા ઘણા યાત્રીઓ છે, ઘણા ભાવિકો છે, બધાને ખૂબ આનંદ આવે છે અને બધા શ્રદ્ધાથી પાણી રેડવે છે અને સર્વ પિતૃઓને બધાને શાંતિ મળે એના જીવને આત્માને શાંતિ મળે એ કુદરત પાસે આપણે અપીલ કરીએ, શાંતિ કરીએ છીએ. અમે દર વર્ષે આવીએ છીએ. સ્વામી મંદિર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રી અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સહિતા મહિલા મંડળ અને સિદ્ધેશ્વર મહિલા મંડળ ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાની 13 શિવરાત્રીના દિવસે રુદ્રી અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેતનાબેન પંડ્યાના માર્ગદર્શનમાં સર્વજ્ઞાતિની મહિલાઓ માટે સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ સિદ્ધેશ્વર મહાદેવને ધ્વજાજી ચડાવીને પૂજા પણ 151 બહેનોએ લાભ લીધો હતો. જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન તેમજ કોઠારી સ્વામી સાધુ સંતો અને બળવંતભાઈ ધામીનો આ કાર્યક્રમમાં સહયોગ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતનાબેન પંડ્યા, ચંદ્રિકાબેન મહેતા, રેખાબેન આહિર, વૈશાલીબેન રાઠોડ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં વદ 13 એટલે શિવરાત્રિનો પાવન પવિત્ર દિવસ ગણાય છે. આજના દિવસે સવારમાં આમ તો રોજ શ્રાવણ માસની અંદર ખૂબ વિવિધ પ્રકારના દાદાને અમે લાડ લડાવતા હોઈએ છીએ, પરંતુ આજના દિવસે સવારમાં જ ઠાકોરજીનો અભિષેક, દાદાનો અભિષેક અને વિશેષ પૂજા એટલે ધ્વજારોહણ થતું હોય છે. આજના 13ને દિવસે બસ સિદ્ધેશ્વર મહાદેવજીને ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું છે, જેનું પૂજન અને જેના મનોરથી હતા આજ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી વાઇસ ચેરમેન શ્રી બળવંતભાઈ ધામી, જેઓના પરિવારે ધ્વજારોહણ ઠાકોરજીને કર્યું છે અને એ નિમિત્તે વિશેષ પૂજન અને એ સમગ્ર કાર્યક્રમ બહેનો દ્વારા પણ વિશેષ આજના દિવસે રુદ્રી પાઠ અને અભિષેક જૂનાગઢના સમસ્ત જ્ઞાતિના સમસ્ત બહેનોએ એક હિન્દુ ધર્મના ભાવ સાથે જ્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર સિદ્ધેશ્વર દાદા સાથે આસ્થા જેની સૌની જોડાયેલી છે ત્યારે સૌના દુઃખ દૂર કરવા માટે સિદ્ધેશ્વર મહાદેવજીને રાજી કરવા માટે આ વિશેષ પૂજનનો કાર્યક્રમ અમારા બોર્ડના ચેરમેન પીપી સ્વામીના માર્ગદર્શનથી કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા. પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં તો શિવજીને રુદ્રી અતિ પ્રિય છે. રુદ્રદ્રવ્યાતિ ઇતિ રુદ્રઃ એટલે કે જે દુઃખનું નાશનો જે કારણ છે એ મહાદેવજી જ છે અને આ મહાદેવજી રુદ્રથી પ્રસન્ન થાય છે અને સમસ્ત જીવોની આદિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરે છે. તો આ એક સમસ્ત જીવોના કલ્યાણ માટે થઈને અમે જવાહર રોડ ઉપર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યારે અમે 151 બહેનોની રુદ્રીનું આયોજન કરેલું હતું. બહેનો ઘરેથી જ પોતાનું શિવલિંગ પૂજાપો લાવ્યા હતા અને અહીંથી જ અમને શ્રી પીપી કોઠારી સાહેબ તથા સંત મહંતોએ
અમને ખૂબ સરસ વ્યવસ્થા કરી દીધી હતી કે જેથી કરીને અમે રુદ્રી વ્યવસ્થિત વિધિ વિધાન સાથે જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે અમે રુદ્રી કરેલી હતી. આ સાથે અમને બળવંતભાઈ ધામી, નિખિલભાઈ ધામી દ્વારા સમૂહ અમને 151 બહેનોની ભોજન પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું. સિદ્ધેશ્વર મહિલા મંડળ રેખાબેન છે, વૈશાલીબેન છે, અમારા ચંદ્રિકાબેન છે અને અમે સંહિતા મહિલા મંડળ દ્વારા આ એક ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું અને સમસ્ત જીવોનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે સિદ્ધેશ્વર મહાદેવને વંદન. સિદ્ધેશ્વર ગ્રુપ અમારે લુદ્રીનું 151નું આયોજન કરેલું હતું અને એમાં અમારે સંતોના આશીર્વાદથી અમારે આજે સરસ સફળ અમારે લુદ્રીનું આયોજન સરસ થયું છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પવનને લઈને પીજીવીસીએલને વ્યાપક નુકસાન થયું હોવાનું અધિક્ષક ઇજનેર SH રાઠોડે જણાવ્યું હતું. HT કનેક્શનના 28 પોલ, LT કનેક્શનમાં 58 પોલ તેમજ 3 ટ્રાન્સફોર્મરને નુકસાન થયેલ છે, જેમાં 8 લાખ જેવું નુકસાન થવા પામ્યું છે. ભારે વરસાદને લઈને પવનને લઈને ખેતીવાડીના 152 ફીડર બંધ થવા પામ્યા હતા, જેમાંથી હાલ 132 ફીડર શરૂ કરવામાં આવ્યા છે. 29 ફીડરનું સમારકામ ચાલી રહ્યું છે. જ્યોતિગ્રામના કુલ 53 ફીડર બંધ થવા પામ્યા હતા, જે હાલ સંપૂર્ણપણે શરૂ કરવામાં આવે છે. હાલ જિલ્લાના કોઈ પણ ગામમાં પાવર સપ્લાય બંધ નથી. તેમજ ભારે વરસાદને લઈને અને પવનને લઈને જિલ્લામાં કુલ 2000 થી વધુ ફ્લોટ કમ્પ્લેન આવેલી હતી, જેમાંથી 1899 જેટલી કમ્પ્લેનના પાવર શરૂ કરી દેવામાં આવેલ છે અને બાકી રહેલ ફ્લોટની કામગીરી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ અને પવનને લઈને દુકાનોના છાપરા ઉડી ગયા હોય, જેના કારણે અમુક કેબલને નુકસાન થવા પામ્યું હતું. વીજ પોલ પણ પડી ગયેલ હોય, જેની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે. ગિરનાર પર્વત પર પણ પાવર સપ્લાય સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવશે. તારીખ 25 થી 29 સુધી જે ભારે વરસાદ ને પવન આવેલો આપણા જિલ્લાની અંદર, એની અંદર પીજીવીસીએલને જો જ્યાં સુધી લાગુ પડે તો HTના 28 પોલ, LTના 58 પોલ અને ટ્રાન્સફોર્મર 3 માં નુકસાન થયેલ છે, જેમાં આશરે 8 લાખ રૂપિયા જેટલું નુકસાન થયેલ છે. આ ઉપરાંત ટોટલ ખેતીવાડીના 152 ફીડર માં પાવર સપ્લાય ખોરવાયેલો હતો, જેમાંથી હાલ 29 ફીડર પેન્ડિંગ છે. જ્યોતિગ્રામના ટોટલ 53 ફીડર બંધ થયેલા હતા, જેમાંથી હાલ કોઈ પણ ફીડર બંધ નથી. આમ તમામ ગામડા જે ટોટલ 149 જેટલામાં વીજ પુરવઠો ખોરવાયેલો હતો, તે ગઈકાલ સવારમાં જ બધા ગામડાઓ ચાલુ કરી દેવામાં આવેલા હતા. હાલ કોઈ ગામમાં પાવર સપ્લાય બંધ નથી. આ ઉપરાંત ટોટલ જોઈએ તો 2044 જેટલી ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્ટ આવવા પામેલ છે, જેમાંથી 1899 જેટલી કમ્પ્લેન્ટને પાવર સપ્લાય ચાલુ કરી દેવામાં આવેલ છે અને ટોટલ સર્કલે જે ઓલ 145 જેટલી કમ્પ્લેન્ટ પેન્ડિંગ હતી, જે આજે કદાચ સાંજ સુધીમાં બધી ક્લિયર કરી દેવામાં આવશે. સિટી વિસ્તારમાં જોઈએ તો ટોટલ જુનાગઢ શહેર વિસ્તારમાં જોઈએ તો 23 જેટલી પેન્ડિંગ હતી, જે પણ આજે બપોર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. હાલ કોઈ પણ ગામડાની અંદર પાવર સપ્લાય બંધ નથી. અમારા પીજીવીસીએલના ટેકનિકલ સ્ટાફ તથા એન્જિનિયર મિત્રો ખૂબ જ વરસાદની અંદર પણ હાર્ડવર્ક કરી અને આ બધો પાવર સપ્લાય છે એ પૂર્વવત કરી આપેલ છે. બાકીના જે ખેતીવાડી ફીડરો છે, જેને પણ આ વરસાદ રોકાયેલો છે, એટલે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. વહેલી તકે ખેતીવાડી ફીડરોને પણ પાવર સપ્લાય પૂર્ણ કરી દેવામાં આવશે. ગિરનાર ઉપર જે ગઈકાલથી પાવર સપ્લાય બંધ છે, તેમાં દુકાનનું જે કંઈ છાપરું છે એ ઉડીને લાઈન ઉપર પડેલ એવું જાણવા મળેલ છે, જેને લીધે કંઈ થાંભલા પડેલ છે કે કેબલ તૂટેલા છે. તેના માટે અમારી ટીમ આજે સવારે વહેલી 5 વાગે ત્યાં જવા રવાના થઈ ગયેલ છે અને કદાચ સાંજ સુધીમાં આ કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે અને ગિરનારમાં પણ આજે સાંજ સુધીમાં પાવર સપ્લાય પૂર્વવત કરી દેવામાં આવશે. જુનાગઢ જિલ્લામાં સતત ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા સોયાબીન સહિતના પાકોમાં આવતા ફૂલ ખરી પડ્યા છે. વિસાવદર પંથકમાં આ વખતે સોયાબીન સહિતના પાકનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, પરંતુ પવન સાથે વરસાદ પડતા ઊભા છોડ પીળા પડી ગયા હતા અને સોયાબીનના પાકમાં આવેલ ફૂલ પણ ખરી પડ્યા હતા.
હવે જો પવન અને વરસાદ બંધ નહીં થાય તો ખેડૂતોને સોયાબીનનું કોઈ જ ઉત્પાદન નહીં મળે તેવી દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી હતી. મોટાભાગના ખેતરોમાં ભારે પવનને કારણે છોડ ઢળી પડ્યા હતા અને ફૂલ ઉડી જતા નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. આ વર્ષે વિસાવદર પંથકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યાનું નોંધાયું છે. મેં 2 ફેરું સોયાબીન વાવ્યા પણ ઉગ્યા ન ઉગ્યા ને અત્યારે સોયાબીન છે એનો ઝાપટીને ફૂલ બૂલ બધું ખેડી નાખ્યું. કોઈ વસ્તુ થાય ને લીલો દુષ્કાળ જેવું થઈ ગયું છે. તો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ભાઈ જાહેરાત તો લીલા દુષ્કાળનું જાહેર કરે તો અમારું કાંઈક ગુજરાન હાલે એવું છે. બીજું કોઈ બહુ વરસાદ પડ્યો છે. 3 મહિનાથી વરસાદ ચાલુ છે. હજી અતિવૃષ્ટિ જેવું જ લાગે છે. કોઈ વસ્તુ કે અમારે ત્યાં થાય એવું છે નહીં. પોઝિશન બહુ ખરાબ છે. સરકારને અમારી વિનંતી છે કે જે લીલો દુષ્કાળ જાહેર કરે. અમારે પેલા મેં સોયાબીન વાવ્યા હતા, ઈ ના ઉગ્યા. પછી મેં અડદી વાવી, ઈ વરસાદને કારણે ફેલ થઈ ગઈ. હવે મેં 8 દિવસ પહેલા તુવેર વાવી છે, એમાં કોક તુવેર ઉગી છે, અત્યારે ઈ પણ ફેલ થઈ ગયું. તો હવે આગળ વાવેતર કાંઈ, હવે આ મહિનો દિવસ બાકી રહ્યો, હવે આમાં કાંઈ થાય નહીં. એટલે હવે સરકારશ્રીને મારે કહેવાનું કે તમે હવે આમાં કંઈક સહાય ને સર્વે કરાવો તો અમને કંઈક ફાયદો મળે. નકર અમારે તો બહુ મોટી નુકસાની થઈ ગઈ છે. 12.5 વીઘાનું વાવેતર મેં 3 ફેરું કર્યું ને આ 4થી ફેરું વાવ્યું, એટલે મારે 35-40 હજાર રૂપિયાનો તો વાવેતરનો ખાલી ખર્ચો થઈ ગયો છે. એટલે કાંઈ થયું નથી મારે. બામણાસા ઘેડ ગામમાં ઓઝત નદીનો પાળો તૂટતા ભારે તારાજી સર્જાય છે. ખેડૂત નેતા પ્રવીણભાઈ રામે સ્થળની મુલાકાત લઈને જાત માહિતી મેળવી હતી. પાળાઓ તૂટવાથી જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થયાનો ખેડૂતો પાસે નુકસાનીનો તાગ મેળવ્યો હતો. આ પાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ અને નુકસાનીનું વળતર ચૂકવવા પ્રવીણ રામે માંગ કરી હતી. ખેડ વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાનના પગલે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ મુલાકાત સમયે આગેવાન રાજુભાઈ બોરખતરિયા, કરશનભાઈ સોલંકી અને મહેશભાઈ કરંગિયા હાજર રહ્યા હતા. બામણાસા ઘેડ ખાતે આજરોજ અમે મુલાકાત લીધી છે. આ મુલાકાતની અંદર દેવાજભાઈ કછોટ, વત્સીભાઈ કરંગિયા અને આજુબાજુના ખેતરોમાં જે પારો તૂટ્યો છે, આ પારો આજથી મહિના દિવસ પહેલાં પણ તૂટ્યો હતો. વરસાદના કારણે અને પાણી આવવાના કારણે તૂટ્યો હતો. ત્યારે તંત્રની જવાબદારી હતી કે આ પારાને તાત્કાલિક ધોરણે રિપેર કરવું. પણ અહીંયાથી તમામ ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી, જીતેલા પદાધિકારીઓને રજૂઆત કરી. દુઃખની બાબત એ છે, એક પણ તંત્રના અધિકારી જે છે એના પેટમાં પાણી ન આવેલું, એક પણ અહીંયા સ્થળ ઉપર મુલાકાત ન કરવા આવ્યા. અને જીતેલા પદાધિકારીઓ તો મુલાકાત તો ન કરવા આવ્યા, પણ જવાબો એવા આપવા આવ્યા કે અમે ગામડે અથવા અમને ખેતરે અમે ન ફરીએ. શું કામ ન ફરીએ? તો મત લેવા શું કામ આવો છો? અને એના કરતાં પણ વિશેષ, તંત્રએ ધ્યાન ન દીધું એટલા માટે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે અહીંયા પારો બનાવ્યો. 6 વીઘાનો ખેડૂત પોતે 3 લાખ રૂપિયા કે 4 લાખ કે 5 લાખ બગાડે, આ બહુ મોટી બાબત છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પારો બનાવ્યો અને પારો બનાવ્યા પછી એમાં તંત્રએ છેલ્લા 2 દિવસમાં 20 થી 25 ફેરા મોકલવાનો એક પ્રયત્ન ખોટો કર્યો. એમાં પણ એવી વાત સાંભળવા મળી કે અહીંયાના ખેડૂતોના 5 ટ્રેક્ટર આવે તો એના 3 આવતા હતા. કેમ ભાઈ એટલી ઢીલી નીતિ? પણ એના કરતાં વિશેષ આજે જે પારો તૂટ્યો છે, ખેડૂતોએ બનાવ્યા પછી પારો જે તૂટ્યો છે, એ પારો તૂટ્યા પછી અહીંયા સ્થળની મુલાકાત લીધી છે. ખૂબ ગંભીર હાલત છે. અત્યારે અહીંયાથી તંત્રના અધિકારીઓને મેં પોતે ફોન કર્યા છે. તંત્રના અધિકારીઓને સ્થળની મુલાકાત લેવાનું કીધું છે. આ પારો તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાનું કીધું છે. અહીંયા તાત્કાલિક ધોરણે જે નુકસાની થઈ છે એની સહાય આપવાનું કીધું છે અને ઘેડ માટે વિશેષ સહાયની વાત કરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. વિસાવદરમાં 8 વર્ષની બાળકી ઉપર સિંહણે હુમલો કરતા લોકો ભયભીત બન્યા છે. વહેલી સવારે સિંહણે હુમલો કરતા બાળકી હોસ્પિટલના બિછાને પહોંચી ગઈ હતી. 8 વર્ષની બાળકી માતા પિતા સાથે સૂતી હતી ત્યારે સિંહણે દબોચી લીધી હતી, પરંતુ માતા પિતા જાગી જતા સિંહણને ભગાડી મૂકી હતી. આ ઘટનામાં માથા અને શરીરના ભાગે બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે. વિસાવદરના ખોડિયારપરા વાડી વિસ્તારમાં પાયલ સુરેશભાઈ બારૈયા નામની 8 વર્ષની બાળકી તેના માતા પિતા સાથે સૂઈ રહી હતી. તે વખતે વહેલી સવારના સિંહણે આવીને હુમલો કર્યો હતો. જો કે તેના પિતા જાગી જતા તેણે સિંહણને ભગાડી મૂકી હતી. સિંહણના હુમલાથી ઈજાગ્રસ્ત બાળકીને પ્રથમ વિસાવદર અને બાદમાં સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મારું નામ અંકિત, રહું છું વિસાવદર. અમારા કાકાની છોકરી છે, વાડીએ રહેતા 5 વર્ષ હતા. તો 5:30 બનાવ બન્યો. 5:30 ઉપર ઉતારતા અગાસી ઉપર, તો ત્યાંથી અગાસી ઉપર આવ્યો, પકડી લીધી. પકડીને પછી લઈને જતો હતો ને, તો એને અંદર જાગી ગયા. જાગીને પછી એને મેકાવીને સિંહ વંડી ઠેકીને ઉયો ગયો. અગાસી હતી ને, અગાસી ઠેકીને ઉયો ગયો. નાને મેકી દીધી. મેકીને પછી આને નીચે લઈને ઉતરતા હતા ને, તો એ ઉતરવા નથી દેતા, તો સામે બેઠી હતી. પછી સિંહણને ટગરીને પછી નીચે ઉતર. પછી 5 મિનિટ થયું તો પછી અંધા એવા આવીને પછી વિસાવદર દવાખાને લઈ આવ્યા સરકારી. પછી ત્યાંથી જુનાગઢ લઈ આવ્યા. બેનનું નામ પાયલ છે. આ પાયલ સુરેશભાઈ, પાયલબેન
વારૈયા આ પેલી ફેર ઘટના પડી બની ડેલી સર્વિસ આવે છે વિસાવદર ખોડિયારપડા પાસે વારી વિસ્તારમાં જુનાગઢમાં સિંહ બેલડીનું નાઇટ વોક કેમેરામાં કેદ થઈ ગયું હતું. જુનાગઢ સાસણ રોડ પર સિંહ બેલડીની લટાર જોવા મળી હતી. જંગલમાં જીવજંતુ અને મચ્છરોના ત્રાસથી સિંહો રસ્તા પર આવી ચડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ચાલુ વરસાદમાં કરસનગઢ નજીક સિંહ અને સિંહણ રોડ પર લટાર મારતા નજરે ચડ્યા હતા. સિંહ બેલડીની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બંધ ડેલામાં દીપડાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ભવનાથ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભારતીય આશ્રમ નજીક દીપડો દેખાતા સ્થાનિક લોકો સહિતના પ્રવાસીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. ડેલો બંધ હોવાથી દીપડો ફરી જંગલ તરફ રવાના થઈ ગયો હતો. ભવનાથ વિસ્તારમાં સિંહ દીપડાની અવરજવર રહેતી હોવાથી ગમે ત્યારે અઘટિત ઘટના ઘટવાની શક્યતાઓ નકારી શકાતી નથી. ધોરાજી પંથકમાં અતિશય વરસાદ પડવાની સાથે જુનાગઢ રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. આવી કુદરતી આફતને કારણે ખેડૂતો લાચાર બની ગયા હોય. મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાનો છંટકાવ, ખેત મજૂરી અને ખેડૂતોએ સિઝનમાં સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનું વાવેતર પણ કર્યું હતું. પરંતુ કુદરતને આ મંજૂર નહોતું અને ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. આવા સંજોગોમાં ધોરાજી પંથકના ખેડૂતો રાજ્ય સરકાર પાસે આસ રાખીને બેઠા છે. પાકોમાં દર વર્ષે નુકસાની કરીને ખેડૂતોની કમર તૂટી ગઈ છે. તેઓને પડ્યા ઉપર પાટું લાગ્યા જેવું છે. તેની પાસે નવું વાવેતર કરવા માટેના પણ નાણાં બચ્યા નથી. એટલે સરકાર તાત્કાલિક અસરથી સહાય ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. હાલ ખેતીની અંદર આટો મારવા આવ્યો છું. છેલ્લા 36-40 કલાકથી હું આવ્યો નથી. અત્યારે બધે પાણી ભરેલું છે એટલે આટો મારવા આવ્યો છું, પણ માંડવી ને કપાસ બધો બુડી ગયો છે. હવે સરકાર જો અમને કાંઈ નવા જૂની સહાય કરે તો અમે કંઈક નવા જૂનું કરી શકીએ એમ સહી. બેંકોએ હજી અમને કંઈ થોડું ઘણું ધિરાણ આપ્યું હતું, એ બધું વપરાઈ ગયું છે. ખાતર, સુપર, દવા, બિયારણની અંદર, મજૂરી કામમાં. એટલે હવે ખેતરોની અંદર પાણી ભર્યું છે. મોલ તો અમારો ફેલ થઈ જ ગયો, કાંઈ થવાનું નથી. 40 ઇંચ વરસાદ પડેલો અને અત્યારે 4-5 દિવસથી એક ધારો વરસાદ પડેલો. ખેડૂતને વરસાદની જરૂર હોય પણ વરસાદ અતિરેક પડ્યો એટલે ખેડૂતને પાકની અંદર નુકસાન બહુ છે. કારણ કે અત્યારે ખેડૂતને પાણી ભરેલા, એકવાર એડા સોંપ્યા, તુવેર સોંપડી તે પણ 2-2 વાર ભરી ગઈ છે. અને અત્યારે વીઘે 8 થી 10 હજારનું નુકસાન. કપાસ અત્યારે ખેડૂતનો 5 થી 6 ફૂટનો એની જગ્યાએ 2-3 ફૂટનો છે. કારણ કે કપાસની અંદર નુકસાન છે. મગફળીમાં એકમાં જ ફાયદો છે. તલ, અડદ, તુવેર, મગ બધામાં નુકસાની છે ખેડૂતને. અત્યારે ખેડૂત હજી અઠવાડિયું વરસાદ નહીં આવે તો એ ખેતરની અંદર પાણી નીકળશે ત્યારે પછી નવું વાવેતર થઈ શકશે. કેટલો ખર્ચો? ધોરાજી તાલુકાની અંદર વીઘે 8-10 થી 1000નો ખર્ચો છે ને હજારો વીઘા જમીનમાં નુકસાન છે. ધોરાજી પંથકની અંદર સરકારે ખેડૂતે રાહતનું પેકેજ જાહેર કર્યું હતું 8 દી પહેલા, પણ અત્યારે ત્યારે સર્વે કરીને એવું નક્કી કર્યું હતું કે જે નુકસાની હોય એને. પણ અત્યારે ધોરાજી પંથકને હરેક ખેડૂતને નુકસાનની છે એટલે હરેક ખેડૂત જો વળતર આપી દે તો ખેડૂતને ફાયદો થાય. ભેસાણ ખાતે માલધારી સેના દ્વારા ગૌચર દબાણ દૂર કરવા મુદ્દે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. ભેસાણ તાલુકાના માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌચરની જમીન પર દબાણ કરી લેવામાં આવ્યું હોવાથી ગાય માતા માટે ચારો બચ્યો નથી. દબાણ અંગે તંત્રને જાણકારી હોવા છતાં પણ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી. સત્વરે પેશકર્મી કરનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. છોડવડી, રાણપુર, વાકુના ખારચિયા, માલીડા, પાટલા, પાટવડ, કોઠા, બરબાડા સહિતના ગામોમાં ભૂમાફિયાઓએ ગૌચર જમીન સરકારી ખરાબો જમીન પચાવી પાડી છે. જેના કારણે માલધારીઓને પશુ ચારવા માટે પણ જગ્યા બચી નથી. ભેસાણ તાલુકાની અંદર રાણપુર ગામમાં, છોડવડી ગામમાં, વાઘણિયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં ઝાઝા પ્રમાણમાં દબાણ થયેલું છે. જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે, ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે. અમે 20 દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું, માલઢોર સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું. દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. વર્ષ 2022માં બનેલ
દુષ્કર્મના બનાવમાં આરોપીને તકસીરવાર ઠરાવી સજા ફટકારી હતી. હારીસિંહ ઉર્ફ હરેશ ભૈલા રાઠવાને અદાલતે 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. આરોપીને કોર્ટે દંડ અને સજા ફટકારવાની સાથે ભોગ બનનારને કમ્પેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખનું વળતર પણ ચૂકવ્યું હતું. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે ભોગ બનેલાના પિતાની ફરિયાદ પરથી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલે કરેલ તપાસના અંતે થયેલ ચાર્જશીટમાં અરસિંહ ઉર્ફ હરેશ ભાઈલાભાઈ રાઠવાને 20 વર્ષની સજા ફટકારી હતી. સરકાર પક્ષના વકીલ કાર્તિકેય પારેખ તરફથી જોરદાર દલીલ કરવામાં આવી હતી. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હરેશ ઉર્ફે હરસિંહ ભૈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે. 20 વર્ષની સજા અને 8,000 રૂપિયા દંડ ફરમાવેલ છે. સાથે સાથે વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂપિયા 7 લાખ વળતર આપવાનો પણ ચુકાદો આપેલો છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર ધોરાજી તાલુકાના કોઈ ગામમાં ખેત મજૂરીએ જ્યારે ખેતરે હતા ત્યારે આરોપી ભોગ બનનાર ડબલું જતા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કરેલ અને પછી લગભગ 27 દિવસ સુધી પોતાના ઘરમાં રાખેલ. આ સમય દરમિયાન ભોગ બનનાર સાથે દુષ્કર્મ પણ આચરેલું હતું. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ફોરેન્સિક એવિડન્સમાં ભોગ બનનારના વેજાઇનલ સ્વોબમાંથી પણ આરોપીના બ્લડ ગ્રુપનું માનવ વીર્ય મળી આવેલું હતું. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર જજ સાહેબે આજરોજ આરોપી હરેશ ઉર્ફે હરસિંહ ભૈલાભાઈ રાઠવાને 20 વર્ષની સજા ફટકારેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.